જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. આજે હું સ્વાદના ખજાનામાં તમારા સૌનું સ્વાગત કરું છું. અને આજે હું તમને ડુંગળી લસણ વગરના છોલે બનાવવાની રીત બતાવીશ. તો તૈયાર કરવા માટેનો સમય લાગશે 10 મિનિટ, રસોઈનો સમય થશે 30 મિનિટ. એટલે કે છોલા માટેની સામગ્રી તો એમાં છે 1 કપ કાબુલી ચણા, 2 ચમચી ચાની ભૂકી, મીઠું સ્વાદ મુજબ અને 3 કપ પાણી. ગ્રેવી બનાવવા માટેની સામગ્રીમાં 2 ટામેટા, 3 થી 4 લીલા મરચાં સમારેલા, 1 નાનો ટુકડો આદુ, 1 ચમચી જીરું, 1 કે 2 તમાલપત્ર, 1 ઇંચ જેટલો તજનો ટુકડો, 1 મોટી એલચી, 1 થી 2 નાની એલચી, અડધી ચમચી અજમો, 2 કે 3 લવિંગ, 2 થી 3 ચમચા તેલ, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી સંચળ, 1 ચમચી કસૂરી મેથી, થોડો ચમચી જેટલો ગરમ મસાલો, સજાવટ માટે 5 થી 6 ચમચી જેટલા સમારેલા લીલા ધાણા. હવે આ બધી સામગ્રી એકઠી કર્યા પછી હવે છોલે બનાવવાની રીત આ પ્રમાણે છે. એટલે કે કાબુલી ચણાને બરાબર ચોખ્ખા પાણીથી ધોઈ અને 6 થી 8 કલાક આપણે પાણીમાં પલાળી રાખવા. પછી તેને કુકરમાં બાફતી વખતે તેમાં થોડું મીઠું અને ચાની ભૂકીની જે પોટલી બનાવી હોય તે કુકરમાં પાણી નાખી અને ચણાને બાફવા મૂકવા. પછી ચણા બફાઈ જાય એટલે એમાંથી ચાની ભૂકીની પોટલી બહાર કાઢી લેવાની. ટામેટાં, લીલા મરચાં અને થોડુંક આદું આ ત્રણેયને વાટીને પેસ્ટ બનાવી લેવાની. પછી એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું, તમાલપત્ર, તજ, એલચી, અજમો, લવિંગ વગેરે ઉમેરવા. પછી આ બધું શેકાઈ જાય પછી પાછું થોડુંક આદું અને સમારેલા લીલા મરચાં ઉમેરવા. પછી ટામેટાની જે આપણે વાટીને પેસ્ટ બનાવી છે એ અંદર ઉમેરી દેવી. તેની સાથે મીઠું, ધાણા જીરું, લાલ મરચાંનો પાવડર, હળદર, સંચર, આમચૂર પાવડર, કસૂરી મેથી બધું અંદર ઉમેરી દેવાનું. આ બધા મસાલાને ધીમે તાપે ઢાંકી અને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી ચડવા દેવાનું. પછી બાફેલા ચણાને ગ્રેવીમાં ઉમેરવા અને થોડા ચણાને મેશ કરી લેવા કે જેથી ગ્રેવી સારી બને. ચણાને 10 થી 15 મિનિટ મધ્યમ તાપે ઢાંકી અને ચડવા દેવાના. વચ્ચે વચ્ચે આ ગ્રેવીને હલાવીને જોઈ લેવી. પછી છેલ્લે ગરમ મસાલો અને લીલા ધાણા નાખી અને ગેસ બંધ કરી દેવાનો. અને પછી આને ગરમ પૂરી અથવા પરોઠાની સાથે પીરસવા. ચાની ભૂકીની પોટલી કુકરના પાણીમાં એટલા માટે નાખવી કે એનાથી છોલેને પ્રાકૃતિક રંગ અને એનો સ્વાદ સારો મળે છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમે એને લાઈક કરજો, શેર કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને એનો સ્વાદ સારો લાગ્યો કે નહીં. જય શ્રી કૃષ્ણ.